છે। અને બીજું સાહેબ તમે આની અંદર મને સ્લેબ આપ્યા છે, આ તમે સ્લેબ આપ્યા છે બરાબર છે। આ સ્લેબ જે છે એ હું 100 યુનિટ વાપરું તો મારે 25 રૂપિયા ભરવાના, ઉદાહરણ તરીકે। હું 101 થી 150 યુનિટ વાપરું તો મારે 35 રૂપિયા ભરવાના પર યુનિટના, એ પછી 100 પછી બરાબર છે। પછી હું 150 થી 200 યુનિટ વાપરું તો મારે 35 ના 40 ભરવાના, બરાબર છે। આવો તમારો આ સ્લેબ યુનિટ છે, બરાબર છે। આ જે છે એ તમે અમારી યારે કાયદેસર ચીટિંગ કરો છો। તમે 2 મહિને બિલ બનાવો છો, કાયદેસર 1 મહિને બિલ બનાવવાનું છે। 1 મહિને મારો 100 યુનિટ નો વપરાશ થાય, 2 મહિને મારો 250 યુનિટ નો વપરાશ થાય, એટલે મારા યુનિટ વધ્યા, યુનિટ નો જથ્થો વધ્યો, એટલે હું જે 25 રૂપિયા વાળા સ્લેબમાં હતો ત્યાંથી ડાયરેક્ટ 45 રૂપિયા વાળા સ્લેબમાં જતો રહ્યો। નહીં એવું કઈ નથી, એવું જ થાય ને। 2 મહિને ને 1 મહિને બિલ બને તો યુનિટ નો ટોટલ જે છે જથ્થો, એ લોકો છે ને એ લોકો એવી રીતના કરે છે કે 2 મહિના હોય પણ એ કન્સિડર 1 મહિના પ્રમાણે કરીને ના એવું ક્યાંય કરતા કે નથી। તો તમે દર મહિને બિલ શું કામ નથી બનાવતા? તો તમે દર મહિને બિલ શું કામ નથી બનાવતા? અમુક કેટેગરી છે એનું બાય મંથલી બને છે, અમુક મંથલી બને છે। હા પણ તો અમે 2 મહિને અમારું ઘર વપરાશનું બિલ 2 મહિને બનાવી અને આ સ્લેબમાં મારા બિલના ટોટલ યુનિટ વધે એવું તમે કરો છો, અને ટોટલ યુનિટ વધે એટલે મારો જે સ્લેબ છે સ્લેબ ચાર્જ ઉપર વયો ગયો। આ તો તમે અમારા ગ્રાહક અરે છેતરપિંડી કરો છો કાયદેસર। એનું તો કેવી રીતના ગણતરી કરે ને હું તમને આપીશ તમને। અમારું છે કે આ જે તમે યુનિટ નું કહો ને બાય મંથલી ને મંથલી એ કન્સિડર કરવાથી કોઈ ફરક નથી પડતો। અરે ફરક તો પણ નથી પડતો તો મહિને ને મહિને બિલ બનાવો ને તમને શું કામ ભાઈ? તમે આનાથી 2 ફાયદા કરો। એક તો તમે એ કરો છો કે તમારા સ્લેબ ઉપર વયા જાય એટલે તમને વધારે પૈસા મળે, અને બીજું દર મહિને બિલ બનાવવાનો તમારો જે ખર્ચો છે એ 50% તમે ખર્ચો ટાળી નાખો છો। અને જે નોટિસ તમે આપી છે મને, આ નોટિસ જે આપી છે સાહેબ, આ નોટિસ તમે 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ ની કલમ 56(1) મુજબ આપી છે, બરાબર છે। આ 56(1) છે તમારી સામે। 56(1) નો પાર્ટ બી, બરાબર છે, એની અંદર બહુ સ્પષ્ટ લખ્યું છે 6 મહિને તેમના અને લાયસન્સ ધારક વચ્ચેના કોઈ પણ વિવાદના નિરાકરણ સુધી તેના દ્વારા અગાઉના 6 મહિના દરમિયાન ચૂકવવામાં આવેલા વીજળીના સરેરાશ ચાર્જ ના આધારે ગણતરી કરેલ દરેક મહિના માટે, શું લખ્યું છે? દરેક મહિના, દરેક 2 મહિના માટે નહીં, દરેક મહિના માટે તેમના પાસેથી બાકી રહેલ વીજળી ચાર્જ જે ઓછું હોય તે, બરાબર છે। એનો અર્થ એવો કે મને તમે આ 15 દિવસનું બિલની આરે 15 દિવસની નોટિસ આપો છો, એ ખોટી છે, કારણ કે આમાં તો 6 મહિનાનો ઉલ્લેખ છે। 2003 ની કલમ 1 એની પેટા કલમ બી ની અંદર છે કે 6 મહિના, બરાબર છે, અને એની અંદર લખ્યું દર મહિને, એટલે 2 મહિને જે તમારે ક્યારે કે જ્યારે કોઈ ડિસ્પ્યુટ થાય, હા ડિસ્પ્યુટ થાય ત્યારે તો એમાં દર 2 મહિનાની એવરેજ કાઢવાનું કામ નથી કહ્યું? દર મહિનાનું બિલ કાઉન્ટ કરો, એટલે બહુ સ્પષ્ટ છે કે તમારે મારું બિલ દર મહિને બનાવવું પડે। તમે 2 મહિને બિલ બનાવો છો એટલે મારા બિલમાં તમે સ્લેબ મારો જે છે આમાં તમે જે આપ્યો છે અહીંયા પાછળ, બરાબર છે, 15 રૂપિયા, 25 રૂપિયા, 45 રૂપિયા, 70 રૂપિયા, બરાબર છે, એ 15 વાળો હું ડાયરેક્ટ 25 માં જતી રહું, 25 વાળો 45 માં જતો રહીએ, 45 વાળો 70 માં જતો રહીએ, બરાબર છે, એટલે ડાયરેક્ટ તમને તો ફાયદો જ છે। એવું નથી, આમાં આપણે કાઉન્ટ કરે છે ને દિવસો, એ તો મોલા પ્રમાણે કરીને લે છે। મારા બિલમાં ક્યાં લખેલું છે? મારા બિલમાં ક્યાં લખેલું છે? ચાર્ટ પ્રમાણે આપણે ચાર્ટ મારા આ હું શું કહું છું, ચાર્ટમાં 100 યુનિટ છે પેલા, પણ એ તો મંથલી પ્રમાણે કરીને, ભલે બિલમાં મંથલી હોય પણ મંથલી પ્રમાણે કરીને આપ્યું હોય ને આપણે। પણ તો મારા બિલમાં તમે નોટિસ આપો છો, મારા બિલમાં નોટિસ આપો છો તો આ ઉલ્લેખ મારા બિલમાં તમે દેખાડી દો કે આ તમારું આ જૂન અને જુલાઈ નું બિલ છે, નોખું બાયફર્કેટ કરીને નથી આપતા મહિના મહિને। હા તો પછી મને કેમ ખબર પડે ગ્રાહક ને? એક ભેગું જ આપીએ છીએ તમે હા હું તમને એક છે ને કેલ્ક્યુલેશન કરીને બતાવી, ના એ બતાવવાનું નહીં, મને બિલમાં આપો। તમે મને એકને સંતોષ કરવાની જરૂર નથી, તમારે VGVCL ના લાખો ગ્રાહકોને સંતોષ થાય કે મારું આ 2 મહિનાનું બિલ છે, એમાં પહેલા મહિનામાં આટલા યુનિટ વપરાણ હતા, બીજા મહિનામાં આટલા યુનિટ વપરાણ હતા, અને પહેલા મહિનાનો આટલો સ્લેબ લાગ્યો છે, બીજા મહિનાનો આટલો સ્લેબ લાગ્યો છે। તમે મને દેખાડો મારા બિલમાં, તમે મારા બિલમાં નોટિસ આપો છો, કારણ કે તમારે રૂપિયા જોઈએ છે।
મારા બિલમાં જે ઇન્ક્લુડિંગ નોટિસ નથી આપવાની ઈ નોટિસ તમે આપો છો કારણ કે તમારે રૂપિયા આપવાના છે અને તમારે જે આપવાનું છે એ આમાં ક્યાંય કરતા ક્યાંય તમે મને જાણ જ નથી કરતા. માથાકૂટ ના કરો. રાતના 12 વાગ્યા સુધી બિલ ચેક કર્યું છે મેં. નથી એનું કંઈ. એટલે આ કાયદેસરનું પીજીવીસીએલ અમારી સાથે ફ્રોડ કરે છે, ના ફ્રોડ ગ્રાહકો સાથે ચીટિંગ કરે છે. ફ્રોડ કરે એવું નથી. તમે જે કહો છો ને એ હું ચર્ચા કરીશ તમને કઈ આ તો બતાવીને તમે બિલ- સોલ્વ કરી નહીં, નાખીશ. નહીં, બિલની અંદર આપો તમે. લાખો ગ્રાહકોને પીજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ જો ફ્રોડ ના કરતું હોય તો આ બિલની અંદર આપવામાં વાંધો શું છે? આ જે નોટિસ આપો છો બરાબર, તે આ નોટિસ નથી આપવાની. આ નોટિસ કાઢી નાખો અને એની જગ્યાએ ઓલું નાખી દો. ઇન્ક્લુડિંગ નોટિસ તમે મને આપી જ ના શકો. શું કામ આપો છો ઇન્ક્લુડિંગ?